ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના ઓનલાઈન લેક્ચરમાં ફરીથી આપ સર્વને હું હૃદયપૂર્વક આવકારું છું. તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.3 ની ગણતરી કરી હતી. વિભાજ્યતાની જે ચાવી છે એના આધારે આખો જે સ્વાધ્યાય છે એની આપણે ગણતરી કરી છે, જેમાં 2 ની ચાવી, 5 ની ચાવી, 10 ની ચાવી, 6 ની ચાવી, 4 ની ચાવી, 8 ની ચાવી, 9 ની ચાવી, આવી જે અલગ અલગ ચાવી છે બરાબર, એનો ઉપયોગ કરી અને આપણે દરેક પ્રશ્નોના જે જવાબ છે એનું લેખન કાર્ય છે આપણે ગણતરી છે કરી હતી. હવે પ્રશ્ન નંબર 5 સુધીના આ પ્રશ્નો છે એની આપણે ગણતરી કરી લીધી છે. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક છઠ્ઠો પ્રશ્ન છે એની ગણતરી કરવાની બાકી હતી. તો આપણે પ્રશ્ન નંબર 6 છે એમાં આજથી શરૂઆત છે એ કરશું. તો પ્રશ્ન નંબર 6 છે આપણે જોઈએ તો કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખો કે જે 11 થી વિભાજ્ય હોય. તો એના માટે સૌપ્રથમ તો આપણે 11 ની ચાવી છે આવડવી જોઈએ. આપણે 11 ની ચાવીની અંદર શું કરીએ છીએ તો કે જેટલી આ જે આપણને સંખ્યા આપેલી હોય, આપેલી સંખ્યા છે એના એકી સ્થાન અને એના બેકી સ્થાન છે એનો આપણે જુદા પાડી દઈએ છીએ અને જુદા પાડી અને એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનનો આપણે સરવાળો કરીએ છીએ. અને ત્યારબાદ જે એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનનો જે સરવાળો કર્યો હોય એમાંથી આપણે તફાવત છે એ મેળવીએ છીએ અને એ તફાવત છે એ 0 હોવો જોઈએ, 11 હોવો જોઈએ કે 11 ના અવયવી હોવા જોઈએ. તો જ આપણે આપેલી સંખ્યા છે ને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપણે 11 ની ચાવી સમજી ગયા છીએ. તો એના આધારે આ જે પ્રશ્ન નંબર 6 છે એની આપણે ગણતરી કરશું. પ્રશ્ન નંબર 5 જે હતો એમાં આ જ રીતનો પ્રશ્ન હતો. એમાં પણ આપણને જે ખાલી જગ્યા આપી હતી અને એ ખાલી જગ્યાની અંદર આપણે જે ખૂટતો અંક છે એ પૂરવાનો હતો. તો અહીંયા આપણે 11 ની ચાવીમાં જે ખૂટતો અંક છે એ પૂર્ણ કરી સૌથી નાનો અને મોટો બરાબર એ પૂરો કરી અને આપણે આ જે પ્રશ્ન છે એની ગણતરી કરીએ. તો એની અંદર પ્રશ્ન નંબર 6 માં કુલ 2 સંખ્યા આપણને આપેલી છે. તો આપણે એ 2 સંખ્યાની ગણતરી કરીએ. તેમાં આપણે પહેલું લઈએ છીએ પછી ખાલી જગ્યા છે, ત્યાર પછી 389. હવે આ ખાલી જગ્યામાં આપણે કયો અંક મૂકશું એ આપણે નક્કી કરવાનું છે. તો સૌપ્રથમ તો આપણે એકી અને બેકી અંકો છે એ નક્કી કરી નાખીએ. તો અહીંયા આપણે જે એકી અંકો અને બેકી અંકોને નક્કી કરીએ. અલગ પેનથી લખીએ એટલે વધારે તમને આઈડિયા આવશે. બરાબર, આપણે એનો સરવાળો છે કરીએ. તો અહીંયા જે રેડ કલરની અંદર જે છે એનો આપણે કરીએ. તો 9 + 3 + 2 અને પછીનું જે છે એની અંદર આપણે જોઈશું તો 8 પ્લસ ખાલી જગ્યા પ્લસ 9 = અહીંયા આપણે ઉપર જોઈશું તો અહીંયા આનો સરવાળો આપણને 14 મળે છે અને અહીંયા બે અંકોનો સરવાળો આપણે કરીએ તો આપણને મળે છે 17. બરાબર, તો અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે બરાબર એની અંદર આપણે કયો અંક મૂકશું તો અહીંયા આવશે 8. બરાબર, અહીંયા 8 થી 24 ને અહીંયા થશે 25. તો 25 - 14, 25 - 14 આપણે કરશું તો આપણને મળશે 11. બરાબર, એટલા માટે અહીંયા જે અંક છે આપણે કયો મૂકવો પડશે 8. તો 25 માંથી 14 છે એ આપણે બાદ કરીએ તો 25 માંથી 14 બાદ કરતા આપણને મળે છે 11. અને એ 11 છે બરાબર એ આપણે 11 છે એના કારણે આપણે આપેલી જે સંખ્યા છે એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકશું. કેમ કે એના એકી સ્થાનના અંકો જે બેકી સ્થાનના અંકોનો આપણે સરવાળો કરી અને એનો તફાવત મેળવીએ છીએ તો આપણને મળે છે 11. એટલા માટે આપેલી જે સંખ્યા છે બરાબર એ સંખ્યા 9,28,389 એ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, તો ખાસ યાદ રાખજો કે અહીંયા આપણે જે ખાલી જગ્યા છે એમાં શું મૂકવું પડશે 8. ત્યાર પછી આપણે જે બીજી રકમ છે એ લઈએ. તો બીજી રકમ આપણને આપી છે જે ખાલી જગ્યા આપેલા છે. ત્યારબાદ 9,4,8,4
બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે ખાલી જગ્યા છે એની અંદર આપણે શું મૂકશું. તો પહેલા તો આપણે એના એકી સ્થાન અને બેકી સ્થાનની અંદર એને વિભાજિત કરી દઈએ. અહીંયા 4 4 અને અહીંયા ખાલી જગ્યા વાળો, બરાબર. અને ત્યાર પછીના જે અંકો છે એમાં આપણે જોઈએ તો 8 9 8, બરાબર. 8 9 પ્લસ 8 અને બીજું આવશે 4 પ્લસ 4 પ્લસ અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે આપણે લખશું, બરાબર. તો અહીંયા આ 24 ને કયા થશે 25 નો સરવાળો, અને અહીંયા સરવાળો થાય છે આ બે જ અંકોનો આપણે કરીએ તો આપણને મળે છે 8. પણ અહીંયા ત્રણ અંકોનો આપણે સરવાળો કરીએ, અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર 6 મૂકીએ. એ ખાલી જગ્યામાં 6 મૂકશું, બરાબર. તો થશે 14. તો 25 માંથી આપણે 14 છે એ બાદ કરીએ તો આપણને મળે છે 11. આપણે ઉપર જે કર્યું એ જ રીતે, તો 25 માઈનસ 11 બરાબર 25 - 14 સોરી બરાબર આપણને મળશે 11. તો અહીંયા પણ આપણને 11 મળે છે, એટલા માટે આપણે જે ખાલી જગ્યા છે એમાં શું લખશું 6. તો અહીંયા આપણે 8 નો ઉપરની ખાલી જગ્યામાં અને નીચેની ખાલી જગ્યામાં આપણે 6 નો ઉપયોગ કરીએ છીએ, અને એના કારણે જે તફાવત છે એ આપણને મળે છે 11. માટે આપેલી સંખ્યા છે એને 11 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે સ્વાધ્યાય છે 3.3 એની આપણે ગણતરી છે પૂર્ણ કરી છે, અને તમને આ સ્વાધ્યાયના જે અમુક પ્રશ્નો છે એ મેં તમને હોમવર્કમાં પણ આપેલા હતા. અને સાથે સાથે એક વાત એ પણ કરવાની કે સ્વાધ્યાય પોથી છે એની અંદર પણ જેમ જેમ ચેપ્ટર પૂરું થતું જાય એમ તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ જે દાખલા આપેલા છે એની ગણતરી કરવાની રહેશે, જાતે કરવાની છે મહાવરો, બરાબર. કે આપણે ટેક્સ્ટ બુકમાંથી જે કરાવીએ છીએ એવા જ દાખલા સ્વાધ્યાય પોથીમાં આપેલા છે, કે જેથી કરીને તમારે શું થશે તો કે તમને વધારેમાં વધારે સારી ગ્રીપ આવી જશે દાખલા ગણવાની, અને વધારે ગણશો એમ વધારે આવડશે, બરાબર. તો હવે આપણે આગળ જે નવો પોઈન્ટ છે એની તરફ આગળ વધીએ. તો અહીંયા આપણે હવે આગળ જોઈએ સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. ખાસ યાદ રાખજો, કોમન ફેક્ટર અને કોમન મલ્ટીપ્લાયર, બરાબર. મલ્ટિફિકેશન અને ફેક્ટર્સ, બરાબર. આ બે ભાગ તમે જોઈ ગયા છો, જેની અંદર આપણે અવયવ અને અવયવી. ફેક્ટર્સ એટલે કે કોઈ પણ સંખ્યા છે એના ભાગ પાડવા, અને અહીંયા મલ્ટીપ્લાય એટલે કે કોઈ પણ સંખ્યાને આપણે અવયવી પાડીએ છીએ, બરાબર, ગણતરી કરીએ છીએ. તો આપણે આ જે પોઈન્ટ છે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. તો અહીંયા આપણે કેટલીક સંખ્યાની જોડના અવયવો જુઓ. અહીંયા આપણને ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 58 ના પેજ ઉપર આપણને અમુક સંખ્યા આપી છે કે 4 અને 18 ના અવયવ કયા છે. જો પહેલી સંખ્યા છે કે 4 ના અવયવો અને 18 ના અવયવો કયા છે. આપણે અહીંયા એની માહિતી છે મેળવીએ. તો 4 ના અવયવો, ત્યારબાદ નીચે લખશું 8 18 ના અવયવો, બરાબર. તો 4 ના અવયવો અને 18 ના અવયવો છે. સૌપ્રથમ આપણે પાડશું. તો કોઈ પણ સંખ્યા છે એના અવયવોની શરૂઆત આપણે 1 થી કરીએ છીએ, અને મોટામાં મોટો અવયવ છે એ સંખ્યા પોતે હોય છે. તો અહીંયા 4 છે, બરાબર. એમાં આપણે શરૂઆત કરવા જઈએ તો 1, બરાબર, સૌથી નાનામાં નાનો અવયવ, અને મોટામાં મોટો આપણને ખબર છે કે સંખ્યા પોતે આવશે. પછી 4 છે એના બે ભાગ પડી શકાય છે, 1 ચોક 4 અને 2 દુ 4, બરાબર. હવે 3 તો ભાગ પડતા નથી, 1 2 અને 4 આ છે 4 ના અવયવો. હવે આપણે 18 ના અવયવો પાડીએ. તો 18 ના અવયવો આપણે પાડશું 1 * 18, તો
કોઈ પણ સંખ્યા છે એને એક સાથે ગણવાનું, નાનામાં નાનો અવયવ 1 અને મોટા મોટો અવયવ સંખ્યા પોતે. ત્યારબાદ 2 નવા 18, 3 6 18, 4 ના ઘડિયાની અંદર આપણે 18 છે એને ગણી શકતા નથી, એટલે 18 ના આપણે 4 ભાગ છે બરાબર એ પાડી શકતા નથી બરાબર, અને 5 ભાગ છે એ પણ પાડી શકતા નથી. 6 તો આપેલા જ છે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 2 3 6 9 અને 18. તો અહીંયા આપણે જે અવયવો છે 4 ના અવયવો અને 18 ના અવયવો છે એ પાડ્યા, તો 1 2 4 એ 4 ના અવયવો અને 18 ના અવયવો છે 1 2 3 4 6 9 18. તો આ જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાના આપણે સામાન્ય અવયવો છે એ મેળવીએ. તો સામાન્ય અવયવ એટલે કે બે સંખ્યા જે છે બંને એની અંદર જે કોમન નીકળતા હોય એવા અવયવો. તો અહીંયા 1, તો આની અંદર 1 છે, અહીંયા 2, તો આમાં પણ 2 છે, અને આની અંદર 4 છે તે આમાં છે નહીં. તો અહીંયા આપણે કહી શકશું કે 1 અને 2 એ 4 અને 18 ના સામાન્ય અવયવો છે બરાબર. આપણે આવી રીતે સામાન્ય અવયવો છે મેળવી શકીએ છીએ. આગળ જોઈએ. ત્યારબાદ જે બી છે એમાં જોઈએ 4 અને 15 ના સામાન્ય અવયવો કયા છે, અને આ બંને સંખ્યાનો સામાન્ય અવયવ 1 છે બરાબર. 4 અને 15 ના આપણે સામાન્ય અવયવો મેળવીએ. 4 અને 15, તો 4 અને 15 ની અંદર આપણે જોઈએ તો 1 4 અને 2 2 4. તો 4 ના અવયવમાં આપણે લખશું 4 ના અવયવો 1 2 અને 4. ત્યારબાદ 15 ના અવયવો, 15 ના અવયવની અંદર આપણે જોઈ શકીએ છીએ 1 ગુણ્યા 15, બે ભાગ નથી પડતા, 3 પંચા 15. તો 15 ના અવયવ છે 1 3 5 અને 15. આપણે સામાન્ય લેવા જઈએ તો આ બંનેની અંદર ખાલી એક જ સામાન્ય નીકળે છે બરાબર. એટલે 4 અને 15 ના અવયવો છે એમાં સામાન્ય અવયવ નીકળશે માત્ર 1. 7 અને 16 નો સામાન્ય અવયવ શું છે? જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સઅવિભાજ્ય સંખ્યા કહે છે. તો કે 4 અને 15 સઅવિભાજ્ય સંખ્યા છે. તો શું 7 અને 15, 7 અને 5 12 અને 49, 18 અને 23 એ સઅવિભાજ્ય સંખ્યા છે. આપણને એવા પ્રશ્નાર્થ કર્યા છે. તો કે બે સંખ્યા હોય અને એ બે સંખ્યાની અંદર કોઈ કોમન છે અવિભાજ્ય સંખ્યા, બે સંખ્યાનો સામાન્ય અવયવ છે એ ફક્ત 1 હોય તો તેને સઅવિભાજ્ય સંખ્યા કહે છે. યાદ રાખજો કે કોઈ પણ બે સંખ્યા હોય અને એ બે સંખ્યાના સામાન્ય અવયવ આપણે કાઢીએ અને એ બે સામાન્ય અવયવોની અંદર આપણને 1 મળે તો આપણે સમજવાનું કે એ બે સંખ્યા છે એ સઅવિભાજ્ય સંખ્યા છે. જેમ કે 4 અને 15, તો 4 ને 15 ને આપણે સઅવિભાજ્ય કહી શકશું. યાદ રાખજો શું કહેવાય? સઅવિભાજ્ય. કઈ સંખ્યાને? તો 4 અને 15 ને, કેમ કે એના બંનેના જે કોમન અવયવો છે એ આપણને 1 મળે છે એટલા માટે. ત્યાર પછી આપણે એક સંખ્યા લઈએ છીએ. આપણે ઘણી બધી અહીંયા સંખ્યાઓ આપણને આપેલી છે. તો પછીની સંખ્યા લઈએ આપણે 7 અને 16. 7 અને 16. તો 7 અને 16 ની અંદર 1 ગુણ્યા 7 એટલે 1 અને 7 જ આવશે 7 ના બરાબર. જ્યારે 16 ની અંદર ઘણા બધા આવશે 1 ગુણ્યા 16, 2 8 16, 3 ભાગ તો નહીં પડે, ચોકે 16 બરાબર. તો અહીંયા આપણે 1 અને 7 એ 7 ના પડ્યા છે. ત્યારબાદ
આપણે 16 માં જોવા જઈએ તો 1 2 4 8 અને 16 આની અંદર આપણે કોમન શું મળે છે? માત્ર એક જ મળે છે 7 અને 16 માં. તો આપણે 7 અને 16 ને પણ સઅવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. ખાસ યાદ રાખજો તો કે 7 અને 16 છે એ પણ સઅવિભાજ્ય સંખ્યા છે. તો આવી રીતે ઘણી બધી સંખ્યાઓ છે, આપણે હજી એક બે સંખ્યાઓ છે એ લઈએ અને સઅવિભાજ્ય છે કે નહીં એ ચકાસીએ. તો 7 અને 5 લઈએ તો બંને સંખ્યા છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે 7 અને 5. આપણે લઈએ છીએ 7 તો 1 અને 7 આવશે 7 ના અવયવો અને 5 ની અંદર લઈએ તો 1 5 5 એ સિવાય બીજા કોઈ ભાગ પડતા નથી. અને આના જે સામાન્ય અવયવ છે એ પણ 1 પડે છે, એટલા માટે આપેલી સંખ્યા છે 7 અને 5 એને પણ આપણે સઅવિભાજ્ય સંખ્યા છે એના તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ 18 અને 23 લઈએ છીએ 18 અને 23. તો 18 એટલે 1 ગુણ્યા 18 2 નવા 18. હમણાં જ આપણે જોયું તો 18 ના અવયવો તો ઉપર પાડેલા જ છે, બરાબર. 1 2 3 6 9 18. ત્યારબાદ આપણે લઈશું 3 6 18, બરાબર. તો 1 2 3 6 9 18 1 2 3 6 9 અને 18. આ 18 ના અવયવ છે અને 23 ના અવયવ જોઈએ તો 1 ગુણ્યા 23 એ સિવાય બીજા કોઈ પડતા નથી. તો 18 અને 23 છે એ પણ સઅવિભાજ્ય સંખ્યા ગણી શકાય. તો ખાસ તો આની અંદર આપણે અત્યાર સુધી સઅવિભાજ્ય સંખ્યા જોઈએ એમાં તમને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે મોટા ભાગે એક સંખ્યા છે વિભાજ્ય હોય અને બીજી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા હોય તો પણ આપણે છે એ સઅવિભાજ્ય સંખ્યા આપણને એમાંથી મળતી હોય છે, બરાબર. મોટા ભાગની જે સઅવિભાજ્ય સંખ્યાઓ આપણે મળે છે આપણને, જે એની અંદર એક વિભાજ્ય સંખ્યા છે અને એક અવિભાજ્ય સંખ્યા છે અને એ બે મળી અને આપણને મળે છે સઅવિભાજ્ય સંખ્યા, બરાબર. અથવા તો બે અવિભાજ્ય સંખ્યા હોય તો એમાં પણ આપણને છે એ ખાસ બે અવિભાજ્ય સંખ્યાની અંદર તો આપણને છે એ નક્કી સઅવિભાજ્ય સંખ્યા જ મળે. તો આમ તમે છે એ નક્કી કરી શકો છો કે આ રીતે આપણે સઅવિભાજ્ય અવયવ છે એ કોને કહેવાય? તો જે બે સંખ્યાનો અવયવ સામાન્ય અવયવ છે, જે બે સંખ્યાને ફક્ત એક હોય તો તેને સઅવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ ત્યાર પછી હવે આપણે લઈએ છીએ સી. તો સી ની અંદર આગળ છે કે 4 12 અને 16 ના સામાન્ય અવયવ આપે શોધી શકીશું, બરાબર. 4 12 અને 16, બરાબર. આપણને હમણાં આપણે કર્યું એમાં બે બે સંખ્યા આપેલી હતી, હવે આપણે આપેલી છે ત્રણ સંખ્યા 4 12 અને 16. તો એમાં પણ આપણે છે એ સામાન્ય અવયવ છે કરીએ 4 12 અને 16. પહેલા આપણે ગુણાકારની રીતે આપણી રીતે છે અવયવ પાડી લઈએ તો 1 ચોક 4 અને 2 દુ 4, બરાબર. તો 1 2 અને 4 4 ના અવયવ થયા. હવે 12 ના અવયવ આપણે જોઈએ 1 ગુણ્યા 12 પછી છે 2 છક 12, બરાબર. ત્યારબાદ આપણે 3 ચોક 12 તો 1 2 3 4 6 અને 12 એટલા અવયવો પાડી શકીએ છીએ. એમાં 16 ના અવયવ પાડીએ 1 ગુણ્યા 16 2 ગુણ્યા 8 2 ઠા 16, બરાબર. 8 દુ 16, ત્રણ ભાગ છે 16 ના પાડી શકશું નહીં અને ચોકે ચોકે 16, બરાબર. 1 2 4 8 અને 16. તો આવી રીતે આપણે કોમન અવયવ છે જોઈ શકીએ છીએ કે 1, બરાબર, ત્રણેયની અંદર કોમન, 2 તો ત્રણેયમાં કોમન, 4 પણ ત્રણેયમાં કોમન છે, બરાબર. તો 4 12 અને 16 એના સામાન્ય અવયવ કયા થયા? તો 4 12 અને 16 ના
સામાન્ય અવયવ 1 2 અને 4 છે બરાબર સામાન્ય અવયવ કયા ગયા 1 2 અને 4 તો આવી રીતે તમે જોઈ શકો છો 1 2 અને 4 એ 4 12 અને 16 ના સામાન્ય અવયવો છે આપણે ગણી શકીએ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે 4 અને 6 ના અવયવી કયા કયા છે બરાબર આપણે ડી લખશું હવે ફરીથી અહીંયા એબીસી પછી પાછા અવયવીના હવે નિયમ શરૂ થાય છે અને એની અંદર અવયવીની અંદર આપણને આપેલું છે એ ખાસ યાદ રાખજો હવે અવયવીના નિયમ શરૂ થાય છે અને અવયવીની અંદર એ એમાં 4 અને 6 ના અવયવી કયા કયા છે 4 અને 6 ના અવયવી તો 4 આપણે ઘડીઓ લખીએ અને 6 નો ઘડીઓ એટલે એના અવયવી બરાબર મલ્ટીપ્લાય કરીએ છીએ तो સૌપ્રથમ 4 થી શરૂ કરીએ 8 4 તેરી 12 ચોકે ચોકે 16 4 5 20 4 6 24 4 7 28 આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાને જ્યારે અવયવી કહે ત્યારે તમારે 5 6 અવયવી લખી નાખવાના વધારે બહુ નહીં લખવાના બરાબર કેમ કે અવયવી છે એ તો એકદમ આગળ આપણે જઈએ એમ અનંત સુધી છે આપણે અનંત સુધી થોડા લખશું ત્યારબાદ 6 ના અવયવી લખીએ तो 6 6 2 12 6 तेरी 18 6 4 24 6 5 30 6 6 36 આવી રીતે આપણે લખી શકીએ એક સામાન્ય અવયવી છે એ પણ આમાં મેળવશું તો આની અંદર 4 છે આમાં નથી ત્યારબાદ 8 નથી અહીંયા 12 તો અહીંયા પણ 12 છે બરાબર ત્યારબાદ 16 તો અહીંયા નથી 20 નથી 24 છે મળે છે આપણને ત્યારબાદ આગળ જોઈએ બરાબર અહીંયા આપણે આગળ 4 ના અવયવીમાં થોડું વધારે ઉમેરીએ બરાબર 4 7 28 પછી 32 પછી 36 બરાબર તો અહીંયા 36 આવે છે અહીંયા પણ 36 આવે છે તો આપણે અહીંયા 4 અને 6 ના અવયવી છે જોઈ શકીએ છીએ 4 અને 6 ના અવયવી 12 24 અને 36 છે બરાબર તો અહીંયા 4 અને 6 ના અવયવી છે એ 12 24 અને 36 આપણને મળે છે ખાસ યાદ રાખજો 4 અને 6 ના અવયવી આપણે આ મેળવી શકીએ છીએ ત્યાર પછી આગળ આપણે લઈએ એમાં બી 3 5 અને 6 ના સામાન્ય અવયવી શોધો 3 5 અને 6 ના સામાન્ય અવયવી એને આપણે 3 5 અને 6 ના સામાન્ય અવયવી લખશું 3 × 3 3 × 6 3 તેરી 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 24 27 30 આપણે 30 સુધી લખીએ છીએ બરાબર ત્યારબાદ આગળ લખીએ 33 36 3 ઉમેરતો જશું આગળ ત્યારબાદ આપણે 5 ના અવયવી લખીએ 5 10 15 20 25 30 35 40 45 ત્યાર પછી 6 ના અવયવી આપણે લખીએ 6 દુ 12 6 તેરી 18 6 ચોક 24 6 35 36 6 7 42 6 48 હવે આપણે આની અંદરથી કોમન મેળવીએ તો કે 3 તો પહેલા કોમન નથી ત્યારબાદ 6 કોમન નથી 3 માં નથી 9 પણ કોમન નથી 12 પણ કોમન નથી 15 એ કોમન નથી લ્યો 18 તો 18 છે એ પણ કોમન નથી ત્યારબાદ 21 પણ કોમન નથી ત્યારબાદ 24 પણ કોમન નથી
ત્યારબાદ 27 છે એ પણ કોમન નથી. ત્યારબાદ 30 છે હા, તો 30 અહીંયા આપણે જોઈએ કે 3, 5 અને 6 ત્રણે ત્રણમાં છે. ત્યારબાદ 33 એ પણ કોમન નથી. 36 એ પણ કોમન નથી. તો અહીંયા 3, 5, 6 એનો સામાન્ય અવયવી થશે 30. અને જે આગળ જોવા જઈએ તો આપણને 60 પણ મળે છે. તો 3, 5 અને 6 બરાબર એનો સામાન્ય અવયવી અહીંયા આપણે લખેલી સંખ્યાના આધારે આપણે 30 મેળવીએ છીએ. 3, 5 અને 6 નો સામાન્ય અવયવી 30 અને 60 છે. બરાબર, ખાસ યાદ રાખજો. આગળ જોઈએ આપણે હવે પછી અહીંયા પેજ નંબર 59 ઉપર બે ઉદાહરણ આપેલા છે. સામાન્ય અવયવ શોધો અને સામાન્ય અવયવી શોધો. બરાબર, બંનેના એક એક ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 5, 6 આપણે ગણી પછી સ્વાધ્યાય 3.4 તરફ આગળ વધીએ. તો અહીંયા આપેલું છે ઉદાહરણ નંબર 5, 75, 60 અને 210 ના સામાન્ય અવયવ શોધો. 75, 60 અને 210 સામાન્ય અવયવ શોધો. તો આપણે 75 ના અવયવ પછી છે 60 ના અને પછી 210 ના છે અવયવો છે આપણે મેળવવા પડશે. પછી આપણે એમાંથી સામાન્ય અવયવ છે એ કાઢશું. તો સૌપ્રથમ આપણે અહીંયા 75 ના અવયવ છે લખીએ. તો સૌપ્રથમ આપણે ગુણાકારની રીતે અવયવ છે પાડીએ. 1 ગુણ્યા 75, 75 ના આપણે બે ભાગ પાડી શકતા નથી. 25 તેરી 75, 3 ગુણ્યા 25. ત્યારબાદ આપણે 4 ભાગ છે એ પણ પાડી શકતા નથી. ત્યારબાદ 5 ભાગ આપણે પાડશું. બરાબર, તો આપણને મળશે 4 ભાગ નથી પડતા. ત્યારબાદ 5 ભાગ આપણે 75 ના પાડીએ. 5 ગુણ્યા 15. બરાબર, તો અહીંયા આપણે 75 ના ભાગ જોઈ શકીએ છીએ. 1, 3, 5, 15, 25 અને 75. બરાબર, ત્યાર પછી ની સંખ્યા છે 60. એના પણ આપણે અવયવ પાડીએ. 1 ગુણ્યા 60, 2 ગુણ્યા 30, 30 દુ 60. ત્યારબાદ 60 ના આપણે 3 ભાગ પણ પાડી શકીએ છીએ. 3 ગુણ્યા 20, 20 તેરી 60. 4 ગુણ્યા 15, 15 ચોક 60. બરાબર, પછી 5 ગુણ્યા 12, 12 પંચા 60. બરાબર, ત્યાર પછી 10 6 60, 6 ગુણ્યા 10 કોઈ 60. બરાબર, તો આ રીતે આપણે 60 ના અવયવ છે 1 2 3 4 5 6 10 12 15 20 30 અને 60. બરાબર, એટલા અવયવો છે આપણે પાડી શકીએ. ત્યારબાદ 210 છે. તો 210 ના આપણે અવયવો છે એ જોઈએ. તો 210 ના પણ ઘણા બધા અવયવો છે એ પડે છે અને આપણે 210 ના અવયવો છે લખી લઈએ બોર્ડ ઉપર. તો 210 ના અવયવો છે 1 2 3 5 6 7 10.
1 2 3 5 6 7 10 14 70 બરાબર એ 210 ના જે સામાન્ય અવયવો છે આપણે અહીં ગણતરી પૂછી નાખીએ છીએ બરાબર ગણતરીને કોઈ દિવસ દાખલાની અંદર લખવાની નહીં એટલે અલગથી જ રાખવાની તમારે જે રફ કામ કર્યું હોય એને હવે આપણે એના કોમન અવયવ કાઢીએ તો અહીંયા 1 ત્રણેયમાં કોમન છે ત્યારબાદ 2 કોમન નથી 5 છે એ પણ ત્રણેયમાં કોમન છે બરાબર આ પેનથી કરશું વધારે ઇફેક્ટ આવશે ત્યારબાદ 15 ત્રણેયમાં છે હા ત્યારબાદ 25 તો 25 છે એ અવયવ એકમાં જ છે બીજામાં નથી ત્યારબાદ 75 છે એ પણ નથી 3 પણ છે સોરી તો 75 60 અને 210 ના સામાન્ય અવયવો એક 3 5 અને 15 છે બરાબર ખાસ નોંધી લઈએ 1 3 5 અને 15 એના સામાન્ય અવયવો થશે ત્યારબાદ ઉદાહરણ નંબર 6 જેમાં સામાન્ય અવયવી આપણે લખવાના છે કઈ સંખ્યા છે તો 3 4 અને 9 ના બહુ ઈઝી છે આપણને આપેલી સંખ્યા બહુ મોટી સંખ્યા નથી ઘડીમાં મળી જાય 3 4 અને 9 ના તો આપણે 3 4 અને 9 નો આપણે ઘડીઓ લખવો પડશે સૌપ્રથમ તો સૌપ્રથમ આપણે અહીંયા 3 ના અવયવી લખશું 3 6 9 12 15 18 21 24 27 30 33 36 39 42 45 48 બરાબર ત્યારબાદ પછી આપણે લખીએ 3 પછી છે 4 4 4 નું 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 32 36 40 44 48 52 56 64 ત્યાર પછી 9 9 9 દુ 18 9 તેરી 27 9 ચોક 36 9 પંચા 45 9 છક 54 9 સત્તા 63 9 અઠા 72 99 81 9 દાણા 90 ત્યારબાદ 99 અહીંયા સુધી આપણે લખીએ ત્યાર પછી આપણે એનાથી કોમન લઈએ છીએ સામાન્ય અવયવીમાં કે 3 કોમન નહીં નીકળે 6 કોમન નહીં નીકળે 9 છે એ પણ કોમન નહીં નીકળે 12 પણ કોમન નથી નીકળતા ત્યાર પછી 15 તો 15 આપણે જોઈએ નહીં ત્યારબાદ 18 નહીં ત્યારબાદ 21 એ પણ કોમન નીકળતા નથી 24 પણ કોમન નીકળતા નથી 27 એ પણ કોમન નીકળતા નથી ત્યારબાદ 30 તો 30 છે એ પણ આપણે કોમન જોઈ શકતા નથી 33 પણ કોમન નીકળતા નથી 36 કોમન નીકળે છે ત્રણેયમાં
બરાબર 4 પાછી 39 નહીં, 42 નહીં, 45 નહીં, 48 નહીં, બરાબર. તો અહીંયા આપણે 36 છે, પછી 72 ને 108 ને બધા આવે છે એના ડબલ ડબલ, પણ અહીંયા આપણે એટલી સંખ્યા લખી એમાં આપણને 36 છે એ સામાન્ય અવયવી મળે છે. તો 3, 4 અને 9 ના સામાન્ય અવયવી છત્રીસ, 72 અને 108 મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો. અહીંયા આપણે ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6, ઉદાહરણ નંબર 5 જેમાં અવયવો શોધવાના હતા અને ઉદાહરણ નંબર 6 જેમાં આપણે અવયવી છે એની ગણતરી કરવાની હતી. આ બંને આપણે બોર્ડ ઉપર છે એ ગણતરી કરેલી છે. તો ખાસ તમે આ બધા જે પ્રશ્નોના જવાબ છે, બરાબર, એમાં એકાગ્રતા ધ્યાન રાખજો અને સાથે સાથે હું એ બોર્ડ ઉપર ગણાવતો હોય તો તમારે ઘરે પણ તમારી જે સ્ક્રીન હોય એની ઉપર થી જોઈને આ દાખલાઓ છે એની ગણતરી કરતું જવાનું અને ખાસ ધ્યાન આપવાનું, તો જ આવડશે. ખાલી જોવાથી નહીં આવડે, બરાબર. જાતે પ્રેક્ટિસ કરવી પડશે, મહેનત કરવી પડશે, ધ્યાન એકાગ્ર રાખવું પડશે. તો મેથ્સની અંદર 100% તમને જરૂર સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.4 બરાબર એના દાખલાની ગણતરી કરીએ, જેની અંદર સામાન્ય અવયવ શોધો એવા પ્રશ્નો છે. સામાન્ય અવયવી શોધો સહઅવિભાજ્ય સંખ્યા, જે આપણે આગળ મેં તમને હમણાં સમજ આપી છે, બરાબર, જેના ઉપરથી જ આ બધા પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. તો આપણે સ્વાધ્યાય 3.4 જેમાં પ્રશ્ન નંબર 1 સામાન્ય અવયવ શોધો જેની આપણે ગણતરી કરીએ. પ્રશ્ન નંબર સ્વાધ્યાય 3.4 સ્વાધ્યાય 3.4 ક્વેશ્ચન નંબર 1 સામાન્ય અવયવ શોધો. સામાન્ય અવયવ શોધો એની અંદર પહેલું છે 20 અને 28. 20 અને 28 સામાન્ય અવયવમાં આપણે આપેલી સંખ્યાના અવયવ પાડવાના છે અને ત્યારબાદ એમાં જે આપણે કોમન અવયવ છે એ મેળવશું. તો સૌપ્રથમ આપણે 20 અને 28 ના સામાન્ય અવયવ લખીએ. તો 20 માટે આપણે 1 ગુણ્યા 20 2 દાન 20, બરાબર. 3 ભાગ પડશે ને 20 ના, 4 પંચા 20. ઓકે, 1 2 4 5 10 અને 20. આ 20 ના અવયવો પડ્યા. 28 ના અવયવ પાડીએ. 1 ગુણ્યા 28 2 ગુણ્યા 14 14 28 ના 3 ભાગ પડશે નહીં, બરાબર. 28 ના આપણે 4 ભાગ પાડી શકશું. બોલો, 7 ચોક 28, બરાબર. આપણે લખશું 4 સત્તા 28. 5 ભાગ પડશે નહીં. 6 ભાગ છે પણ 28 ના પડશે નહીં. 7 તો આપણને આપેલા જ છે. હવે આપણે લખશું 1 2 4 7 14 અને 28. આટલા ભાગ છે આપણે પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કોમન અવયવ 1 2 પણ કોમન છે, 4 પણ કોમન છે, ત્યારબાદ 5 નથી, 10 નથી, 20 નથી. ઓકે, તો 20 અને 28 ના જે સામાન્ય અવયવ છે
એ આપણે 1 2 અને 4 મેળવી શકીએ છીએ. લખજો સામાન્ય અવયવ એક બે અને 4 મળે છે. બરાબર. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 1 ની અંદર જે પહેલું લીધું, હવે આપણે આગળ બીજાની ગણતરી કરીએ. તો બીજી સંખ્યા આપી છે 15 અને 25. તો 15 લઈએ, 1 ગુણ્યા 15 બરાબર 3 પંચા 15, 1 3 5 અને 15. 25 ના આપણે પાડીએ 1 ગુણ્યા 25. ત્યારબાદ બે ભાગ પડશે નહીં બરાબર 15 તેરી. ત્યારબાદ આપણે 25 ના 3 ભાગ પણ પાડી શકશું નહીં, 4 ભાગ નહીં પડે, 5 ભાગ પડશે, 55 25. તો 1 5 અને 25 બરાબર. એ આપણે 25 ના ભાગ છે પાડીશું. અને એનાથી આપણે કોમન અંક છે મેળવીશું. તો કોમન અવયવ છે 1, ત્યારબાદ 5. 1 અને 5 એ બંનેમાં કોમન રહેશે. આપણે લખશું સામાન્ય અવયવ 1 અને 5 મળે છે. હવે આપણે ત્રીજાની ગણતરી કરીએ. 35 અને 50. 35 અને 50. તો 35 અને 50 ની અંદર ખાસ જોવા જઈએ બરાબર. તો સૌપ્રથમ આપણે 35 ના 50 ના લેશું. તો 35 ની અંદર આપણે 1 ગુણ્યા 35 અને 5 સત્તા 35. તો 1 5 7 અને 35 અને અવયવ થશે. 50 ની અંદર આપણે જો પાડીએ તો 1 ગુણ્યા 50, 2 ગુણ્યા 25 બરાબર. 3 ભાગ ન પડે, 4 ભાગ પણ ન પડે, 5 5 દાળ 50, 6 ભાગ ન પડે, 7 નહીં, 8 નહીં બરાબર, 9 નહીં, 10 નો છેદ તે. તો 50 માં 1 2 5 10 25 અને 50 બરાબર. એટલા ભાગ પડશે. તો અહીંયા આપણે કોમન લઈએ તો 1 2 માં કોમન આવે છે, પછી 5 એ પણ કોમન આવશે. ત્યારબાદ 7 નથી કોમન, 35 એ પણ કોમન નથી. તો અહીંયા 1 અને 5 આપણે લેશું. તો ખાસ લખજો 35 અને 50 ના જે સામાન્ય અવયવ છે આપણે લખશું સામાન્ય અવયવ 1 અને 5. બરાબર. તો અહીંયા ત્રીજાની અંદર આપણને સામાન્ય અવયવ 1 અને 5 છે એ મળે છે બરાબર. ત્યાર પછી હવે આપણે ચોથું છે એની ગણતરી કરીએ. તો ચોથું છે 56 અને 120. અહીંયા લખશું આપણે 56 અને 120. તો અહીંયા આપણે 56 ના પહેલા તો 1 ગુણ્યા 56, પછી 28 નું 56, 2 ગુણ્યા 28. ત્યારબાદ 3 ભાગ પડશે નહીં 56 ના 4 બરાબર. 14 ચોક 56, 4 ગુણ્યા 14. ત્યારબાદ 5 ભાગ છે 56 ના નહીં પડે,
6 ભાગ 56 ના નહીં પડે, 7 ભાગ પડશે, 7 8 56, બરાબર. અહીંયા લખી શકશું આપણે 56 ના જે અવયવ છે એમાં 1 2 4 7 8 14 28 અને 56, બરાબર. અને 120 ના અવયવ એ પણ આપણે પાડીએ. 120 ના આપણને ઘણા બધા જે અવયવો છે મળશે. તો 1 ગુણ્યા 120, 1 ગુણ્યા 120, 2 ગુણ્યા 60, 60 દુ 120. ત્યારબાદ 3 ભાગ આપણે જોઈએ, 3 ગુણ્યા 40, 8 ગુણ્યા 15 અને 12 દામ. બરાબર, ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે 120 ના જે અવયવી છે લખશું 1 2 3 4 5 6, બરાબર. ત્યાર પછી છે 8 અને પછી 10, પછી 12, પછી 15 20 24 30 40 60 અને 120, બરાબર. એમાંથી આપણે કોમન અવયવ મેળવીએ હવે. તો 1, ત્યારબાદ 2 4 7 નથી, 8 14 નથી, 28 નથી, 56 પણ નથી. અહીં આપણે સામાન્ય અવયવો છે હવે લખી લઈએ. તો 56 અને 120 ના સામાન્ય અવયવ 1 2 4 અને 8 છે, બરાબર. યાદ રાખજો 56 અને 120 ના સામાન્ય અવયવ 1 2 4 અને 8 છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્વાધ્યાય 3.4 છે એની અંદર જે પહેલો પ્રશ્ન છે એની સમજ મેળવી લીધી છે. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી છે એના વિશે પણ આપણે ભણી ગયા છીએ. આજના દિવસે, બરાબર, એક તમને આજે આપણે પોઈન્ટ ભણ્યા છે એને રિલેટેડ એક વિડીયો પણ બતાવવામાં આવશે. એ વિડીયો પણ તમારે જોવાનો રહેશે. तो आप वीडियो छे ये જોઈએ. यहाँ पे हम 2 नंबर्स ले लेते हैं. जैसे मान लीजिए अगर हम ले लें 12 पहला नंबर और दूसरा नंबर हम ले लेते हैं कुछ 32. दूसरा नंबर है 32. अब चलिए हम दोनों नंबर्स के पहले फैक्टर्स लिखते हैं. फैक्टर्स ऑफ 12. फैक्टर्स ऑफ 12 क्या क्या होंगे? 1 12 12 होता है, तो 1 और 12 इसके फैक्टर्स हो गए. वैसे ही फिर हो जाएगा 2 6 12, तो 2 और 6 फैक्टर्स हो जाएंगे. 3 4 12, तो वो भी इसके फैक्टर्स हो जाएंगे. फिर 4 3 तो इसी में आ जाएगा. फिर 5 नहीं होगा, 6 हमने ले लिया. 7 8 9 10 नहीं होगा, 11 और फिर 12, तो इसके फैक्टर्स हो जाएंगे. यहाँ पे हम लिख लेते हैं 1 2 3 4 6 और 12. अब हम बात करते हैं 32 की, कि 32 के क्या क्या फैक्टर्स होंगे. फैक्टर्स ऑफ 32. 1 इंटू 32 तो होगा ही 2 इंटू 16. 32 होता है तो 2 और 16 उसके फैक्टर्स हो जाएंगे. 3 का फैक्टर नहीं होगा, 3 इसका फैक्टर नहीं होगा क्योंकि इनके सम ऑफ डिजिट्स 3 से डिविजिबल नहीं है.
4 हो जाएगा, 4 8 सा 32 होता है, तो 8 और 4 इसके फैक्टर्स हो गए। 5 नहीं होगा, 6 होगा क्या, नहीं 6 5 सा 30 होता है, 32 नहीं होगा। 7 भी नहीं होगा, 8 हमने ले लिया, 9 नहीं होगा, 10 भी नहीं होगा, 11 भी नहीं होगा, 12 भी नहीं होगा, 12 3 सा 36 होता है, 13 14 15 16 हो जाएगा जो हमने ले लिया है, और फिर 32 लास्ट फैक्टर होगा। तो इसके फैक्टर्स हो जाएंगे 1 2 4 8 16 और 32। अब अगर मैं आपसे पूछूं कि इन दोनों नंबर में कॉमन फैक्टर्स क्या क्या हैं, मतलब ऐसे कौन कौन से फैक्टर्स हैं जो 32 के भी हैं और 12 के भी हैं, चलिए उनको इनसर्कल करते हैं। तो 1 तो है ही, 1 तो खैर हर नंबर का फैक्टर है, तो 1 तो कॉमन होगा ही। दोनों नंबर इवन है तो 2 तो फैक्टर होगा ही, जो दोनों का होगा, तो 2 भी कॉमन हो गया। 3 यहाँ पे है, 3 यहाँ पे नहीं है, तो 3 कॉमन नहीं हुआ। 4 यहाँ पे भी है, 4 यहाँ पे भी है, तो 4 भी कॉमन फैक्टर हो जाएगा। 6 है यहाँ पे, 6 यहाँ नहीं है, 8 है यहाँ पे, 8 यहाँ नहीं है, 12 यहाँ पे है, 12 यहाँ नहीं है, 16 और 32 यहाँ पे, 16 और 32 यहाँ पे नहीं है। तो जो कॉमन फैक्टर्स हो गए वो हो गए 1 2 और 4। तो ये जो है यहाँ पे 1 2 और 4, ये इन दोनों नंबर के कॉमन फैक्टर्स कहलाएंगे। कॉमन फैक्टर्स कहलाएंगे 12 और 32 के। और आई थिंक ये बड़ा ऑब्वियस सा वर्ड है, इसको कोई भी बस देख के समझ जाएगा कि कॉमन फैक्टर का मतलब क्या होता है। चलिए वैसे ही अब हम 12 और 32 के मल्टीपल्स लिखते हैं। मल्टीपल्स ऑफ 12 क्या क्या होंगे, तो हो जाएगा 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, और ये ऐसे ऐसे जाते जाएंगे। अब अगर मैं 32 के मल्टीपल्स लिखूं, 32 के मल्टीपल्स ऑफ 32, तो वो क्या क्या होंगे, 32 1 32, 32 2 64, 32 3 6 96, 32 4 हो जाएगा 8 और 128, 32 5 हो जाएगा 0 150, 32 6 हो जाएगा 12 192, 32 7 हो जाएगा 4 224, और ये ऐसे चलता जाएगा। अब अगर मैं आपसे पूछूं कि अभी तक जितने भी हमने मल्टीपल्स यहाँ लिखे हैं उसमें कोई आपको कॉमन दिख रहा है क्या, तब अगर मैं ध्यान से देखूं तो यहाँ पे 96 है और यहाँ पे भी 96 है। तो 96 ऐसा है जो 12 का भी मल्टीपल है और जो 32 का भी मल्टीपल है। तो ये 96 जो है इन दोनों का कॉमन मल्टीपल होगा। कॉमन मल्टीपल। तब आप क्या बोलेंगे कि एक ही कॉमन मल्टीपल हो सकता है, तो बिल्कुल नहीं, ये हमने अभी यहीं तक लिखी है, ये तो अनलिमिटेड होता है मल्टीपल्स, तो ये तो काफ़ी बढ़ता जाएगा और ये भी आगे काफ़ी बढ़ता जाएगा। तो जो भी ऐसे मल्टीपल्स जो दोनों में कॉमन होंगे, जो कि 32 का भी मल्टीपल होगा, जो कि 12 का भी मल्टीपल होगा, तो वो दोनों, तो वैसे नंबर्स इन दोनों के कॉमन मल्टीपल्स कहलाएंगे, जिसका एक एग्जांपल है 96। अब इधर आप और मल्टीपल्स लिखते जाइए, इधर आप और मल्टीपल्स लिखते जाइए और फिर देखते जाइए कौन कौन से कॉमन है। तो बस मेरा ये आइडिया था कि मैं आपको समझा पाऊँ कि कॉमन फैक्टर्स और कॉमन मल्टीपल्स किसको बोला जाता है। तो आज આપણે જે ભણ્યા છીએ બરાબર એને લગતું તમને આજે હોમવર્ક પણ આપવાનું છે, તો હોમવર્ક છે એની ખાસ નોંધ કરી લેજો કે તમે સ્વાધ્યાય જે ભણ્યા છો આજે સ્વાધ્યાય 3.4 એનો પ્રશ્ન નંબર 1, તો સ્વાધ્યાય 3.4 નો જે પ્રશ્ન નંબર 1 છે એ તમારે હોમવર્ક બુકમાં લખવાનો છે બરાબર। અને હોમવર્ક બુકમાં જો લખાઈ ગયો હોય તો ફેર બુકમાં લખવાનો રહેશે। ફેર બુકમાં લખાઈ ગયો હોય તો હોમવર્ક બુકમાં, હોમવર્ક બુકમાં લખાઈ ગયું તો ફેસબુકમાં એ બોર્ડ પર લખું છું, ખાસ હોમવર્ક નોંધી લેજો। સ્વાધ્યાય 3.4 નો પ્રશ્ન નંબર 1 હોમવર્ક બુકમાં લખવો। હોમવર્ક બુકમાં ગણવો બરાબર। એના બધા દાખલા મેં આજે તમને કરાવ્યા છે, એટલે તમારે એ બધા દાખલા છે
એ હોમવર્ક બુકમાં ગણવાના રહેશે. ખાસ યાદ રાખજો, પ્રશ્ન નંબર 1 છે હોમવર્ક બુકમાં ગણવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણ્યા છે એ ખાસ તમે ઘરે રિવાઇઝ કરજો, રિવિઝન કરજો, એનું પુનરાવર્તન કરજો અને પ્રેક્ટિસ કરજો દાખલા, એટલે તમને વધારે આવડી જશે. તો આજના દિવસ માટે બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં મળશું. આભાર. થેન્ક યુ સો મચ.